રુચિતજી જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો, પરંતુ એમની પાસેથી આ અઠવાડિયાના સ્ટોક જાણી એ પહેલાં એક ગયા અઠવાડિયાના એમના કોલની અપડેટ લઈએ. વરુણ બેવરેજીસ એમણે સજેસ્ટ કર્યો હતો 555ના લક્ષ્યાંકની. રુચિતજી આપે વાત કરી હતી ગઈકાલે આ 555ના ટાર્ગેટ આપણને વરુણ બેવરેજીસની અંદર હિટ થતા દેખાયા. સૌથી પહેલાં તો એના માટે ફરી એક વખત આપણને કોંગ્રેચ્યુલેશન. અને હવે આ અઠવાડિયે આપણે ખાસ ક્યાં ધ્યાન રાખીશું ટ્રેડિંગ કોલ માટે? વેરી મચ નીરજભાઈ. આઈ થિંક આ અઠવાડિયે ડિફેન્સ એઝ અ થીમ અમને લાગે છે કે શોર્ટ ટર્મમાં એક સારું પ્લે થઈ શકે છે. તમે નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ જોશો તો એક સારા કન્સોલિડેશન ફેઝથી નીકળ્યું છે, અને આખા રિસન્ટ જે આખું કન્સોલિડેશન ફેઝ થયું છે એમાં એના 200 DMA જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા એ બધા હજી પણ ઇન્ટેક્ટ રાખ્યા છે. સો ડિફેન્સમાંથી રિસ્ક રિવોર્ડ રેશિયો પર્સપેક્ટિવ ભારત ઇલેક્ટ્રોનિક્સના રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણા સારા છે કરંટ લેવલ્સ ઉપર. તમે ઓવરઓલ સ્ટોકને જોશો તો જાન્યુઆરી મહિનાથી એક રેન્જમાં જ રહ્યું છે, જ્યાં 400-410 ની રેન્જ એક સપોર્ટ એક થઈ છે અને 470-460 રેઝિસ્ટન્સ રેન્જ બની છે. સો આઈ થિંક આ રેન્જના લોઅર એન્ડની આસપાસ હમણાં ટ્રેડ કરી રહ્યો છે, અને કેમ કે ઇન્ડેક્સમાં વ્યૂ પોઝિટિવ છે અને સ્ટોક હમણાં સપોર્ટની આસપાસ છે, તો બેટર છે કે અહીંયા કોન્ટ્રા ટ્રેડ્સ BEL જેવા સ્ટોકમાં લેવા જ જોઈએ. તો કરંટ લેવલ્સ ઉપરથી 410ના નીચે સ્ટોપ લોસ રાખીને ભારત ઇલેક્ટ્રોનિક્સમાં ખરીદારીની સલાહ રહેશે. 455ના ટાર્ગેટ સ્ટોકમાં એક્સપેક્ટ કરવા જોઈએ. એટલે જુઓ, અહીંયાથી BEL પર ખાસ ધ્યાન રાખજો. ગઈકાલે પણ આપણને ડિફેન્સ સ્ટોક્સમાં સારી તેજી જોવા મળી હતી. રાજનાથસિંહજીનું જે ટ્વીટ આવ્યું હતું કે એકદમ શિખર પર આપણું રક્ષા ક્ષેત્રનું ઉત્પાદન પહોંચ્યું છે, ત્યારબાદ ગઈકાલે સારી તેજી હતી, એટલે એ તેજી આગળ વધતી જોવા મળશે. એટલે BEL પર તમારે ધ્યાન રાખવાનું છે. 410નો સ્ટોપ લોસ, 455ના લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ જુઓ